ચોક્કસ આપેલ માહિતી પરથી બહુલકની ગણતરી મધ્યક અને મધ્યસ્થ સાથે નીચે મુજબ છે. 1. મધ્યક મીનની ગણતરી. સૂત્ર મધ્યક x બરાબર સિગ્મા fx/n. સિગ્મા fx બરાબર આવૃત્તિ f અને મધ્ય કિંમત x નો ગુણાકારનો સરવાળો. n બરાબર કુલ આવૃત્તિ. ઉદાહરણ કોષ્ટકમાં fx નો સરવાળો ઋણ 1 છે અને ન 50 છે. મધ્યક x બરાબર ઋણ 1/50 બરાબર ઋણ 0.02. ધારેલો મધ્યક am નો ઉપયોગ. x bar equals am plus sigma fx dash by n asterisk I. am બરાબર 44.5 ધારેલો મધ્યક. સિગ્મા fx બરાબર ઋણ 1 આવૃત્તિ અને વિચલનનો ગુણાકાર. n બરાબર 50 કુલ આવૃત્તિ. I બરાબર 10 વર્ગલંબાઈ. x bar equals 44.5 plus minus 1/50th. Pence 10 equals 44.3. 2. મધ્યસ્થ મીડિયનની ગણતરી. મધ્યસ્થ વર્ગ. n2 બરાબર 50 ભાગ્યા 2 બરાબર 25. 25મી સંખ્યા 40 થી 49 વર્ગમાં સમાયેલી છે. સૂત્ર મધ્યસ્થ m બરાબર l વત્તા n2 બરાબર 25 c f બરાબર f I. l બરાબર 40 મધ્યસ્થ વર્ગની નિમ્ન સીમા. n/2 equals 25. cf બરાબર 18 મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. f બરાબર 12 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. I બરાબર 10 વર્ગ લંબાઈ. ગણતરી m બરાબર 40 વત્તા 25 થી 18 12 ગુણ્યા 10 બરાબર 45.83. 3. બહુલક મોડની ગણતરી. સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ 40 થી 49 આવૃત્તિ 12. સૂત્ર બહુલક z બરાબર l વત્તા fm-f1 બાય fm-f1 2. I. l બરાબર 40 બહુલક વર્ગની નિમ્ન સીમા. fm બરાબર 12 બહુલક વર્ગની આવૃત્તિ. f1 બરાબર 10 આગળના વર્ગની આવૃત્તિ. f2 બરાબર 8 પાછળના વર્ગની આવૃત્તિ. I બરાબર 10 વર્ગ લંબાઈ. ગણતરી z બરાબર 40 વત્તા 12 થી 10 આવૃત્તિ. 2 ગુણ્યા 12 10 થી 8 10 બરાબર 43.3. 4. બહુલક શોધવા માટેનું વૈકલ્પિક સૂત્ર. સૂત્ર z બરાબર 3 m-2 x બાર. z બરાબર બહુલક. m બરાબર મધ્યસ્થ. x બરાબર મધ્યક. ગણતરી z બરાબર 3 45.8. 3 થી 2 44.3 બરાબર 100. 37.4. 9 થી 88.6 બરાબર 48.8. 9. નોંધ બંને સૂત્રોથી મળતા બહુલકમાં થોડો તફાવત હોઈ શકે છે. આ સૂત્રનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે માહિતી સમપ્રમાણ સિમેટ્રિકલ હોય. આ ગણતરીમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની ગણતરી કરી છે અને બહુલક શોધવા માટેનું વૈકલ્પિક સૂત્ર પણ વાપર્યું છે.